जय श्री कृष्ण जय माताजी। केम छो बधा? मजामां मजामां ज हो। आज तो આપણે થઈ ગયું હોય થોડુંક મોડું, તો આપણે ગાયને રોટલી દેતા આવી. અને હીરાવું છે નહીં બોલો અત્યારમાં. ફોન મૂકી દીધો ઘણી હું આવી હતી. બટકો ભલી હગી ગઈ તો જસરી ગાય તો આપણે હાથ લઈ લ દે મારો તો દરરોજ ખીંગર રોટલી પાપડ મરચાં અને અત્યારમાં હીરા બેસી ગયા. મજા આવે. શિયાળામાં ભૂખ લાગે નકર તો બહુ ભાવે નહીં. હાલો ફટાફટ હીરાવી લે. હાલ આપણે 10 વાગ્યાની ચા થઈ ગઈ હોય તૈયાર. માલ બધા પાણી બાંધી દીધા છે અને આપણે જઈએ ચા દેવા. હાલ આ બધા હે ને ક્યારામાં માંડવી વીણે કોક કોક રહી ગઈ. હાલો ચા પી જાઓ. કાળો અહીં હોતો હે કાળો. હાલો આપણો લહણ મસ્ત મજાનું ઉગે છે. હાલ આપણે ગુવાર બટેકાનું શાક કરવાનું હોય તો આપણે ફટાફટ શાક સુધારીને પછી વઘાર નાખે. હાલો મસ્ત ચિપ્સ ખાવા એકદમ તીખી મીઠી ચટપટી. હાલો આપણે હે ને અત્યારે જાય લહણની કરીઓ મૂકવું ઉપડી ગઈ હતી તણાઈ ગઈ હતી. આપણે એની પાસે હે ને બેહાડી દઈએ એમાં એવું બધું કામ કરવાનું હે. તો હાલો બાકી તો આપણે મસ્ત લહણ ઉગી ગયું હે. જો મસ્તીનું હે ને ઉગી ગયું હે એકદમ. અને આપણે હે ને જા એટલી કર્યું હોય ને તણાઈ ગઈ હતી ઉપર અમુક હે ને આ બાજુ પાણી બધું આવ્યું હોય ને એટલે તો આપણે એને હે ને આમાં ચોપવા આવ્યા હે તો ચોપી દઈ. તો એવું બધું છે. મસ્ત મજાની ગોંધરી અસર ઉગી ગઈ છે મસ્તીની. આપણે મેથી વેવી હતી, મેથી મસ્તીની ઉગી ગઈ છે. અસલ હાર થઈ ગઈ. આ બાજુ આપણે પારીમાં મૂરા નાખ્યા હતા, મૂરા પણ એકદમ મસ્ત ઉગી ગયા છે. આપણે અહીંયા મેથી વેવી હતી મસ્તીની. જો મેથી ઘણા ડસલ ઉગી ગઈ. હાલ આપણે બધે મસ્ત કર્યું સોંપી આવ્યા હોય અને હવે આપણે જઈ ઘરે. મસ્ત બકાલો ઉગી ગયો હોય, હજી અડધો ઉગતું આવે છે. આપણે અહીં ઝાડવાની સાયા મસ્ત મજાની મેંડવી બેઠા હોય. અહીંયા ઝીંકી ટેગલી છે તો આપણે છે ને અહીંયા વીણી કોણ ઠલવીને ટ્રેક્ટર ક્યાં લઈ જાઉં? હમણાં માંડી ભરવા. હાલ તો એ બધી ગુણી ઠલવી લઈએ પછી આ બ્યાની. હાલો આપણે માંડવી છે ને ભરે છે બીની અને ઓલી માંડવીમાંથી હારીને અહીંયા ઢગલો કરે છે નાખે. એવું બધું કામકાજ હાલે છે. બસ એટલી ઘણી પૂર લે હે.
મામા ગુણિયું ખીલવાનું કામ કરે છે માથે બેહે નાઈથી ટ્રેક્ટર જતું નથી આ ગાળ થતી ઉરલા છે વજન માંડીમાં ઘણો હોય હાલ આપણે માલને બધા નાખી દીધું હું માલ ખાઈ લઈએ બધા મામા અહીંયા વીણે હે માંડવી આજ છે ને ચેલેન્જ વિડીયો થાય છે મારો અને મિતનો કામી કરો ને તો પેલા કુંડ છે ને આમ શું કહેવાય બેટથી દડો આમ ઉપર રાખી હગે આમ ઉડાડી હગે કે હેઠે પડી જાય તો આઉટ હવે અમારે બે વખત ચેલેન્જ થાય છે હવે કીનો વધુ રીએ કા આથી જે જીતશે એને મળશે રેફર ઇનામ જે જીતશે એને હાલો આપણે ચાલુ કરી દઈ હાલો પેલા તારો વારો લાવો 1 2 3 4 5 6 7 8 9 10 વાર કરી હે ગઈ હે તો જો આપણે 10 વાર થયું છે આપણે 10 વાર થયું હવે આપણે 4 5 6 7 8 9 10 11 વાહ હાલો અમારે બે 10 થયા હતા તો વચ્ચે પાછું બીજી ટ્રાય થઈ કોણ જીતે 11 થી ચાલુ કરી દે પેલા બે કરી હે કે બે થયા એક જ છે તો સોરી મારે ઓળખે 10 ના જ ખેર જ છે ના હા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 વાહ 12 થઈ ગયા હાલો ભાઈ મિતભાઈ જીતી ગયા હે 12 ને 10 22 હાલો ચેલેન્જમાં મિત જીતી ગયો કેમ કે કાયમ રમતો હોય ટ્રેનિંગ હોય એટલે કે અલ્પાબેન આપણે ચેલેન્જ વિડીયો બનાવી તો એવું બધું હે તો મિતને સારું આવડે હે રમતા તો હાલો હવે અમારે બીજું ઘઉં સાફ કરવાનું કામ કરવાનું હે તો કરના હે કામ અને તું રમ તો હાલો બેના ચેલેન્જમાં કોણ જીતું મિત તો મિતને પડે હે મજા આવી ગઈ ને બહુ મજા આવી ગઈ ચાલો પાછો અવનવી ચેલેન્જ અમે કરતા રહેવું તો અત્યારે તો કામ છે 5 વાગે ઉતારી હા હાલો અમે બે દળ રમી ઓહરીમાં શીખાડે છે મિત મને હાલ ઉધર બેઠે આજ જો હે ને પહેલી વાર બેટ દડે રમવું મિત મને શીખાડે છે અમે ઓહરીમાં ટાઈમ પાસ કરીએ ભારે મજા આવે તો આપણી બેટિંગ પૂરી થઈ ગઈ મિતની વારો આવી ગયો છે હવે ધડાધડી જરી કર બોલાવી દઈ મજા આવે બચપનની યાદ આવી ગઈ તો કેવી મજા આવે તમને જોવાની વિડીયો તો લાઈક કરજો શેર કરજો અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કોઈ ના કરી હોય તો ફટાફટ જઈને સબસ્ક્રાઈબ કરી આવજો તો એવું બધું છે આપણે બધા ખાવ લઈને મસ્ત બેસી ગયા સાફ કરવા એમલી નેઠે બાયણે હવામાં ચાલો આપણે આમાં પૂતરિયા ને એવું બધું ઘઉંમાં છે તો જોઈ નાખી આજ છે ને આપણે નાસ્તો બનાવ્યો તો નાસ્તો કરવામાં બહુ મોડું થઈ ગયું હવે વાહિંદા કરવાને ફટાફટ વાહિંદા કરી નાખીને પછી બી હું પાવા જાય